વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 9 રાષ્ટ્રીય આવક, ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ ઇન્કમની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, રાષ્ટ્રીય આવક વિશે આપણે વાત કરીએ તો કે રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકનો ખ્યાલ જે છે એ બૃહદ અર્થશાસ્ત્ર જે છે એ બૃહદ અર્થશાસ્ત્રનો પાયાનો એક ખ્યાલ છે. બૃહદ અર્થશાસ્ત્ર એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એવો એનો મિનિંગ થાય છે. એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર રાષ્ટ્રીય આવકનો ખ્યાલ જે છે એ આવે છે. રાષ્ટ્રીય આવકનો ખ્યાલ જે છે એ આર્થિક પ્રવૃત્તિને માપવાનો એક પ્રયાસ છે. એટલે કે એક વર્ષ દરમિયાન દેશની અંદર થયેલી આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ આર્થિક પ્રવૃત્તિઓની અંદરથી ટોટલ કેટલી ઇન્કમ જનરેટ થઈ, એટલે કે ટોટલ કેટલી આવક જે છે ભેગી થઈ, અને બધી જ આવકનો આપણે જ્યારે સરવાળો મારીએ છીએ ત્યારે રાષ્ટ્રીય આવક આવે છે. સામાન્ય પરિભાષામાં કહીએ તો જેમ કે દેશની અંદર કોઈ વ્યક્તિની આવક હોય છે, કોઈ કુટુંબની આવક હોય છે, એમ દેશના હરેક નાગરિકની આવકનો, ઉદ્યોગ ધંધાનો આપણે સરવાળો કરીએ છીએ ત્યારે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ જે છે એ અસ્તિત્વમાં આવે છે. કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક જે છે એ એના અર્થતંત્રની કામગીરીનું એક સર્વૈયું છે. એટલે કે એક વર્ષ દરમિયાન અર્થતંત્રની અંદર આર્થિક કેટલી કામગીરી થઈ એનું જે છે એ એક કામગીરીનો એક આંક જે છે એને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્ર જે છે એ રાષ્ટ્રીય આવક ઉપરથી દેશના અર્થતંત્રની તંદુરસ્તી જે છે એ તંદુરસ્તીનો ખ્યાલ જે છે એ આપણને આવે છે. વર્ષની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરી જે છે એ રાષ્ટ્રીય આવકની ગણતરી એક વર્ષના સમયગાળા માટે થાય છે. એટલે કે એક વર્ષ દરમિયાન રાષ્ટ્રીય આવકની અંદર ઉત્તરોત્તર જો વધારો થતો જાય અગાઉના વર્ષો કરતા, અને અર્થતંત્ર જ્યારે તેજીમાં હોય, અર્થતંત્ર જે છે એ જ્યારે તેજીમાં હોય, અને અર્થતંત્ર જ્યારે તેજીમાં હોય છે ત્યારે દેશની અંદર હરેક ક્ષેત્રની અંદરથી જે છે એ રાષ્ટ્રીય આવકની અંદર વધારો થતો જતો જોવા મળે છે. આમ રાષ્ટ્રીય આવકની અંદર જો વધારો થતો જતો જોવા મળે છે, એકંદરે રાષ્ટ્રીય આવક જે છે એ સતત વધતી જ જાય છે, વધતી જ જાય છે, તો એના ઉપરથી જે છે એ આપણને અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે. એટલે કે તેજીની અંદર અર્થતંત્ર દેશનું મજબૂત હોય છે, અને તેજીમાં જ્યારે અર્થતંત્ર મજબૂત હોય છે તો રાષ્ટ્રીય આવકની અંદર ઉત્તરોત્તર વધારો થતો જતો જોવા મળે છે. પણ અર્થતંત્ર જ્યારે આર્થિક કટોકટીમાં આવે છે, અર્થતંત્રની અંદર જ્યારે આર્થિક કટોકટી પેદા થાય છે, અર્થતંત્ર જ્યારે મંદીમાં સરકી રહ્યું હોય છે, તો રાષ્ટ્રીય આવકની અંદર ઘટાડો થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ 2020ની માર્ચ મહિના પછી એપ્રિલ મહિનાથી જ આ દેશની અંદર કોરોનાની પરિસ્થિતિનું નિર્માણ થયું, અને સતત લોકડાઉનના કારણે અર્થતંત્ર બીમાર પડી ગયું. આપણું મંદીમાં તો હતું જ, અને વધારે પડતું બીમાર પડી ગયું, તો આપણી જે રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકની અંદર ઘટાડો થયો છે.
એટલે 2020ના વર્ષનું જે અર્થતંત્ર જે છે એ તંદુરસ્તમય અર્થતંત્ર રહ્યું નથી, ના તંદુરસ્તમય અર્થતંત્ર જે છે એ રહ્યું છે. ના તંદુરસ્તમય અર્થતંત્ર એટલે શું? આપણે જોઈએ છે કે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ શકે છે, તો સામાન્ય રીતે અર્થતંત્રની અંદર તંદુરસ્તી આવે છે, તંદુરસ્તીનું એક પ્રતીક હોય છે. પણ જ્યારે અર્થતંત્રની અંદર રાષ્ટ્રીય આવક જે છે એ ઓછી હોય છે, રાષ્ટ્રીય આવક અર્થતંત્રમાં વધે છે પણ એકદમ ગોકળ ગાયની ગતિથી વધે છે, ધીરે ધીરે કાચવાની ગતિથી વધે છે. તો આવી રાષ્ટ્રીય આવક જે છે એ વધતી હોય છે, છતાં એ અર્થતંત્ર જે છે એ તંદુરસ્ત નથી. એ અર્થતંત્ર જે છે એ ના તંદુરસ્ત તરીકે આપણે એને ઓળખીએ છીએ મિત્રો. એટલે મંદીની અંદર અર્થતંત્રમાં ના તંદુરસ્તીનું પ્રતીક આપણને હંમેશા માટે જોવા મળે છે. દેશની આર્થિક સમૃદ્ધિનો માપદંડ જે છે એ દેશની આર્થિક સમૃદ્ધિનો માપદંડ જે છે એ રાષ્ટ્રીય આવક ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એટલે જેમ જેમ રાષ્ટ્રીય આવક વધુ હોય છે તેમ તેમ અર્થતંત્ર તંદુરસ્ત હોય છે અને આર્થિક સમૃદ્ધિનો માપદંડ ઊભો થાય છે આપણને. બરાબર છે. આપણે જોઈએ છે કે છેલ્લા વર્ષોથી ભારતની રાષ્ટ્રીય આવકની અંદર ઘટાડો થઈ રહ્યો છે. તો એ સમૃદ્ધિ ન કહેવાય. આપણે જોઈએ છે કે સામાન્ય રીતે કોઈ પણ દેશની અંદર વર્ષ દરમિયાન જે છે એ વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી, સમજો, પોતાની મૂડી અને શ્રમથી, એ મૂડી અને શ્રમ બંને ભેગો કરી આપણે, અને આપણા દેશમાં રહેલી જે કુદરતી સંપત્તિ જે છે એ કુદરતી સંપત્તિનો આપણે ઉપયોગ કરીએ અને એ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને આપણે જે લાસ્ટ અથવા તો કે અંતિમ વસ્તુઓ અને અંતિમ સેવાઓનું જે આપણે નિર્માણ કરીએ છીએ, અથવા તો અંતિમ વસ્તુઓ અને અંતિમ સેવાઓનું જે આપણે ઉત્પાદન કરીએ છીએ, એ ઉત્પાદનનું જે નાણાકીય વેલ્યુ જે છે, નાણાકીય મૂલ્ય જે છે, એ રાષ્ટ્રીય આવકની અંદર એની ગણતરી થાય છે. રાષ્ટ્રીય આવકની અંદર એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ, જીડીપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જીએનપી, ગ્રોસ નેટ પ્રોડક્ટ, એટલે કે જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી. બીજી વાર જોઈ લેજો, જીડીપી, એનએનપી, જીડીપી, જીએનપી અને એનડીપી જેવા આવકના ખ્યાલો જે છે એ આપણને આ રાષ્ટ્રીય આવકની અંદર જોવા મળે છે મિત્રો. આ બધા ખ્યાલો વિશે આપણે સવિસ્તર એનો અભ્યાસ પછી કરીશું. આ બધું આપણે જોયા પછી આપણને એવું થાય છે મિત્રો કે રાષ્ટ્રીય આવક ખરેખર શું છે? રાષ્ટ્રીય આવક ખરેખર કેવી રીતે સર્જન થાય છે? રાષ્ટ્રીય આવક જે છે ખરેખર કેવી રીતે સર્જાય છે? રાષ્ટ્રીય આવકને કેવી રીતે માપી શકાય છે? અને રાષ્ટ્રીય આવકને માપવા માટે જે છે એ જુદી જુદી રીતો છે. આમ જોઈએ તો કે રાષ્ટ્રીય આવકને માપવા માટે એ 3 રીતો છે: આવકની રીત, ઉત્પાદનની રીત અને ખર્ચની રીત. આ 3 રીતો છે અને આવી 3 રીતો દ્વારા જે છે એ આપણે રાષ્ટ્રીય આવકને જે છે એ માપી શકીએ છીએ. એટલે રાષ્ટ્રીય આવક એ આખા દેશની આવક છે અને
આપણી આવક એ વ્યક્તિગત આવક છે, બરાબર છે. આવા આખા દેશના વ્યક્તિઓની આવકને ભેગી કરીએ તો રાષ્ટ્રીય આવકનું જે છે સર્જન થતું જતું વિદ્યાર્થી મિત્રો આપણને એકંદરે જે છે એ જોવા મળી રહેશે. તો આજે આપણે રાષ્ટ્રીય આવક વિશેના ખ્યાલની આજે આપણે અહીંયા ચર્ચા કરી, બરાબર છે. એના વિડીયોને જરા તમે બધા નિહાળજો. કોઈ પ્રશ્ન હોય તો મને પૂછજો. ત્યાં સુધી આપણે હવે તમારી વચ્ચેથી હું રજા લઈ રહ્યો છું.